નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં વ્યતિકરણનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યો. હવે વિવર્તનના અભ્યાસ તરફ આગળ વધીએ. મિત્રો, આજે આપણે નવો ટોપિક ભણવાનો છે, વિવર્તન. અત્યાર સુધી આપણે એવું જ ભણ્યા કે પ્રકાશ છે એ સુરેખ માર્ગ પર ગતિ કરે. દાખલા તરીકે અહીંયા કોઈ એક સોર્સ છે, આ એક પ્રકાશનો ઉદ્ગમ છે અને અહીંયા કોઈ એક પડદો છે, તો પ્રકાશ હંમેશા સુરેખ માર્ગ પર જ ગતિ કરશે. એ તરંગ પ્રકાશશાસ્ત્ર તમે ધારી લો તો પણ ભલે, અને કિરણ પ્રકાશશાસ્ત્ર ધારી લો તો પણ ભલે. કિરણ પ્રકાશશાસ્ત્ર ધારશો તો પ્રકાશ એ કિરણના માર્ગે જ આગળ વધશે, અને જો તમે તરંગ પ્રકાશશાસ્ત્ર ધારશો તો આ જે તરંગ અગ્રો છે એ તરંગ અગ્રોના સદિશ, એ તરંગ અગ્રોનો વેગ આ બાજુ જશે, એટલે કે પ્રકાશ અહીંથી ઉત્પન્ન થશે ને અહીંયા પડશે, એટલે કે સુરેખ માર્ગ પર જ ગતિ કરશે એવું કહી શકીશું આપણે. પરંતુ આપણી આસપાસ ઘણા એવા પ્રેક્ટિકલ્સ અસ્તિત્વમાં આવ્યા કે પ્રકાશ છે એ સુરેખ માર્ગે ગતિ નથી કરતો. એ સુરેખ માર્ગે ગતિ કરવાને બદલે ક્યાંકથી વળી જાય છે, એટલે કે પોતાનો માર્ગ બદલી નાખે છે. આવા મિત્રો કયા ઉદાહરણ છે? તો કે જ્યાં પ્રકાશ જતો હોય ત્યાં તમે જો આડો અવરોધ મૂકી દો તો પ્રકાશ ત્યાંથી વળી જાય છે. આપણે એક ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે અહીંથી પ્રકાશમાં આવે છે અને અહીંયા તમે ઊભા રહી જાઓ છો, તો અહીંયા તમે ઊભા રહી જાઓ તો પાછળની બાજુ પડછાયો પડે છે. તો આ પડછાયો અહીંયા શું કામ પડે છે? તો કે અહીંયા કંઈક અવરોધ આવી ગયો છે. પ્રકાશ અહીંથી અહીંયા પહોંચતો હતો પણ અહીંયા કંઈક અવરોધ આવી ગયો છે, તો અવરોધને કારણે અહીંયા પડછાયો પડે છે. તો આ પડછાયો કેવી રીતે બને છે, આ અવરોધ કેવી રીતે પ્રકાશનો માર્ગ બદલે છે તે આપણે જોઈએ. મિત્રો, દાખલા તરીકે અહીંયા એક પડદો છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. આ એક પડદો છે અને અહીંયા કોઈ આપણે એક વસ્તુ મૂકી દીધી છે, અવરોધ મૂકી દીધો છે એવું કહી શકીએ. દાખલા તરીકે અહીંયા કોઈ એક અવરોધ મૂકી દીધો છે. હવે અહીંથી પ્રકાશના તરંગો આવે છે. આ તરંગો અહીંયા પડે છે. મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે આ તરંગ અગ્ર છે, તરંગ અગ્રની દિશા આ બાજુ છે, અહીંયા તરંગ અગ્રની દિશા આ બાજુ છે, અહીંયા તરંગ અગ્રની દિશા આ બાજુ, અહીંયા આ બાજુ તરંગ અગ્રો પડે છે. હવે જો મિત્રો આટલી વસ્તુ હોય તો આપણને ખબર પડે કે અહીંયા આ પ્રકાશ પાસ થઈ જશે અને અહીંયા સુધી આપણને પ્રકાશ જોવા મળશે. આ દિવાલ પર અહીંયા સુધી, આ લાઇનને અનુરૂપ અહીંયા સુધી જોવા મળશે, અને આટલા ભાગમાં તમને શું જોવા મળશે? પડછાયો જોવા મળશે. પણ મિત્રો, હકીકતમાં એકદમ બારીકાઈથી જોવામાં આવે તો અહીંયા તો પ્રકાશ તમને મળે જ છે, પણ એનાથી થોડોક નીચે પણ પ્રકાશ મળે છે. એટલે કે અહીંયા પ્રકાશ જે સીધો જતો હતો એના બદલે અહીંયા થોડો વળીને અહીંયા પણ પ્રકાશ જોવા મળે છે, એકદમ સૂક્ષ્મ સ્તરે જોવામાં આવે તો. હકીકતમાં પડછાયો મળતો હોય તો અહીંયા આટલો ભાગ જ તમને અપ્રકાશિત મળવો જોઈએ, પણ એના બદલે અહીંયા તમને પ્રકાશિત ભાગ મળે છે. એટલે કે અહીંયા પ્રકાશ થોડો પોતાનો માર્ગ બદલે છે. ક્યાંથી માર્ગ બદલે? તો કે અડચણની ધાર પાસેથી. આ અડચણ છે, અડચણની ધાર પાસેથી, અવરોધની ધાર પાસેથી પ્રકાશ પોતાનો માર્ગ બદલે છે. મિત્રો, આટલું જ નહીં, પરંતુ આ જે વિસ્તાર છે, આ વિસ્તાર મેં તમને કેવું કીધું કે પ્રકાશિત મળે છે. આટલો ભાગ કેવો મળે? અપ્રકાશિત. હકીકતમાં તો જીઓમેટ્રિકલી રીતે અહીંથી અહીંયા સુધી તમને અપ્રકાશિત મળવું જોઈએ, પણ આટલો ભાગ પ્રકાશિત મળે. હવે આ ભાગ જે પ્રકાશિત મળે છે એકદમ પ્રકાશિત નથી. અહીંયા પણ તમને પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવા પટ્ટાઓ જોવા મળે છે. મિત્રો, હકીકતમાં તો આ ભાગ કેવો હોવો જોઈએ? અપ્રકાશિત હોવો જોઈએ, પણ અહીંયા કંઈક એવું પ્રકાશનું વર્તન થાય છે કે આટલા ભાગમાં તમને પ્રકાશ મળે, પ્રકાશ અહીંથી બેન્ડ થઈને અહીંયા પડે, અને આટલા ભાગમાં તમને શું મળશે? તો કે પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે. અને મિત્રો, હકીકતમાં આવું થાય છે. આપણે જોયું હોય કે ના જોયું હોય, જાણતા કે અજાણતા આવી તમને શલાકા, પ્રકાશિત ને અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. એકદમ સૂક્ષ્મ લેવલે જોવા મળે છે. તો મિત્રો, પ્રકાશ અહીંથી અહીંયા પડવાને બદલે અહીંયા જે આપણું અડચણ છે, અડચણ પાસેથી આ બાજુ વળી જાય છે, તો જ આવું શક્ય બને, તો જ અહીંયા આટલા ભાગમાં પ્રકાશિત ને અપ્રકાશિત શલાકાઓ મળે. તો મિત્રો, આ જે પ્રકાશની ઘટના છે એને વિવર્તન કહેવામાં આવે છે. આ જે પ્રકાશનું કિરણ અહીંથી જ્યારે આના પર પડે છે ત્યારે પોતાનો માર્ગ બદલે છે. હકીકતમાં મિત્રો, આવું જ તમને શામાં જોવા મળે છે? તો કે આ આપણે આગળના કિરણ પ્રકાશશાસ્ત્રમાં વક્રીભવનમાં આવું થાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ
જ્યારે પ્રકાશ દાખલા તરીકે બે માધ્યમને અલગ પડતી સપાટી છે, પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. દાખલા તરીકે આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે, તો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો આમ જવાને બદલે લંબ તરફ વળે છે, એટલે આ બાજુ, એટલે પોતાનો માર્ગ બદલે છે. તો એવું જ મિત્રો અહીંયા જાય છે. આ પ્રકાશનું કિરણ આમ જવું જોઈએ પણ એના બદલે અહીંયા જાય છે. પણ આ બે વચ્ચે ડિફરન્સ શું છે? તો કે અહીંયા ક્યાં માર્ગ બદલે છે? તો કે બે માધ્યમને અલગ પડતી સપાટી પર માર્ગ બદલે છે. જ્યારે આમાં બંને બાજુ માધ્યમ અલગ અલગ છે, જ્યારે આમાં બંને બાજુ માધ્યમ એક જ છે, પરંતુ આ જે અવરોધ છે એ અવરોધને કારણે આ પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ બદલે છે. એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ મિત્રો તમે ખાસ સમજજો. આજે મેં તમને વાત કરી, અહીંયા ફરી એક વખત કહું છું કે અહીંયા સંપૂર્ણ તમને પ્રકાશિત નથી મળતું, અહીંયા તમને સંપૂર્ણ પ્રકાશિત મળશે. જ્યારે અહીંયા પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આના કરતાં ઓછી તેજસ્વીતા હશે. અને આટલા ભાગમાં શું હશે? તો કે એટલા ભાગમાં સંપૂર્ણ અપ્રકાશિત, કેમ કે આનો પડછાયો અહીંયા પડશે. એટલે આ જે ભાગ છે એ ત્યાં જ આપણું વિવર્તન થાય છે. અહીંયા તો સંપૂર્ણ પ્રકાશિત મળશે, જ્યારે અહીંયા પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવી શલાકાઓ જોવા મળશે. અને મિત્રો આને જ વિવર્તન કહેવામાં આવે છે. અને આને આજે તમને પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જે આટલા ભાગમાં મળે છે કે જ્યાં હકીકતમાં હોવું જોઈએ પડછાયો, પણ પડછાયો ન બદલે અહીંયા તમને પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મળે, તેને વિવર્તનની શલાકાઓ કહેવામાં આવે છે. મિત્રો બીજો આગળ એક પ્રયોગ જોઈએ. અહીંયા છે એક જ અડચણ છે. હવે દાખલા તરીકે બે અડચણ હોય તો દાખલા તરીકે આપણે ઉપર તરફ જઈએ, બે અડચણવાળો પ્રયોગ કરીએ. અહીંયા એક પડદો છે, અહીંયા એક અડચણ અહીંયા છે, બીજી એક અડચણ અહીંયા છે, અને અહીંયા આપણું તરંગ અગ્ર આવે છે. હવે જ્યારે તરંગ અગ્ર આના પર પડે છે ત્યારે અહીંથી પણ અહીંયા સંપૂર્ણ કેવું મળવું જોઈએ તમને? અહીંયા સુધી કેવું મળવું જોઈએ? પડછાયો મળવો જોઈએ. અહીંયા સુધી પડછાયો મળવો જોઈએ. પણ એમ ન થવાને બદલે આ લાઇટ અહીંયા જવાને બદલે ક્યાં થશે? અહીંથી થોડીક વળશે, અહીંયા જશે. એવી જ રીતે આ લાઇટ અહીંયા સીધી પડવાને બદલે અહીંથી અહીંયા પડશે. એટલે આ ભાગ તમને કેવો જોવા મળશે? પ્રકાશિત જોવા મળશે. એની બાજુમાં તમને નાનો પટ્ટો કેવો મળશે? અપ્રકાશિત મળશે. એની બાજુમાં કેવો પટ્ટો મળશે? પ્રકાશિત મળશે. અહીંયા આટલો જ ભાગ પ્રકાશિત હતો, એના બદલે અહીંયા તમને એના કરતાં મોટો ભાગ પ્રકાશિત જોવા મળ્યો. અહીંયા પાછો શું મળશે? અપ્રકાશિત પટ્ટો જોવા મળશે. અહીંયા એના નીચે પ્રકાશિત જોવા મળશે. તો આ જે પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળે છે તેને જ મિત્રો આપણે વિવર્તન કહીશું, અને આ પટ્ટાઓને વિવર્તનની શલાકાઓ કહીશું. તો અડચણની ધાર પાસેથી પ્રકાશ જ્યારે પોતાનો માર્ગ બદલે આ ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન કહેવામાં આવે છે. અને હકીકતમાં ઓરિજિનલ પ્રયોગો દ્વારા આવું સાબિત કરી શકાય છે. આપણે લેબોરેટરીમાં પણ આવું પ્રકાશિત અપ્રકાશિત એવી શલાકાઓ મેળવી શકીએ છીએ, અને જેને શું કહેવાશે? વિવર્તનની શલાકાઓ કહેવાશે. હજુ એક મિત્રો આગળ આના જેવો એક પ્રયોગ જોઈએ. દાખલા તરીકે તમારી પાસે આપણી પાસે એક પૂઠા જેવી કોઈ વસ્તુ છે. ધારો કે આ એક પૂઠું છે, એની અંદર એક છિદ્ર પાડી દઈએ છીએ. આટલું છિદ્ર પાડી દઈએ છીએ. કોઈ એક પૂઠાની અંદર એક છિદ્ર પાડી દઈએ, અને આ છિદ્ર છે અને બાકીના ભાગમાં પૂઠું છે. હવે આના પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો અહીંથી પ્રકાશ જતો નથી, માત્ર છિદ્રમાંથી પ્રકાશ જશે. અને શું આટલું જ છિદ્ર જોવા મળશે? તો કે નહીં. આ બાકીનો બધો ભાગ શું છે? એ અવરોધ છે, અડચણ છે. તો એમાંથી પ્રકાશ નહીં જાય અને અહીંથી પ્રકાશ જશે. પણ જો વિવર્તન ના થતું હોય તો તમને આટલું જ છિદ્રવાળું છિદ્ર જ તમને જોવા મળશે, પણ હકીકતમાં તમને આના કરતાં મોટું છિદ્ર જોવા મળશે. તો આના પર આગળ કોઈ પડદો રાખેલો હોય તો પડદા પર કેવું તમને જોવા મળશે? તો એ હું અહીંયા બાજુમાં દોરું. તો હકીકતમાં તો આટલું જ મળવું જોઈએ છિદ્ર, પણ એના બદલે આપણને એના કરતાં મોટું છિદ્ર જોવા મળે છે. આટલું છિદ્રને બદલે મોટું છિદ્ર જોવા મળે છે. એકદમ પ્રકાશિત મળવું જોઈએ આટલું જ, પણ તમને પડદા પર આટલું પ્રકાશિત જોવા મળશે. એના પછી શું જોવા મળશે? તો આના સ્વરૂપે જોઈએ તો પ્રકાશિત હતું આટલું, પણ દેખાયું એના કરતાં મોટું. એના પછી શું થશે? અપ્રકાશિત હશે. તો આના કરતાં નાનું અપ્રકાશિત, એટલે કે અહીંયા પ્રકાશ જોવા મળશે નહીં.
પછી પાછું શું થશે? પ્રકાશિત થશે. તો આના જેટલું નહીં, એના કરતાં આછું પણ પાછું કેવો પ્રકાશિત પટ્ટો જોવા મળશે તમને થોડો. એટલે આટલા ભાગમાં પ્રકાશિત જોવા મળશે. ફરી પાછું શું જોવા મળશે? અપ્રકાશિત જોવા મળશે. ફરી પાછું શું જોવા મળશે? પ્રકાશિત પટ્ટો જોવા મળશે, જેને ન્યૂટન રિંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આવી રિંગ તમને ન્યૂટનની રિંગના પ્રયોગમાં પણ આવી જ રિંગ જોવા મળે. એટલે આ જે છિદ્ર છે એના કરતાં મોટું છિદ્ર એટલે સૌથી વધારે પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પાછું પ્રકાશિત, આના કરતાં ઓછું પ્રકાશિત પણ પ્રકાશિત, ફરી પાછું કેવું થશે? અપ્રકાશિત, ફરી પાછું કેવું થશે? પ્રકાશિત. સૌથી વધારે તેજ તીવ્રતાની, એના કરતાં ઓછી તીવ્રતાની, એના કરતાં ઓછી તીવ્રતાની, એના ફરી પાછું અપ્રકાશિત મળશે, એના પછી ફરી પાછું પ્રકાશિત મળશે. પણ તીવ્રતા ક્રમશઃ શું થતી જશે? ઘટતી જશે. અને પછી છેલ્લે તમને શું જોવા મળશે? એકદમ આનો પડછાયો જોવા મળશે, એટલે કે બ્લેન્ક જોવા મળશે. તો આવી શલાકાઓ પ્રેક્ટિકલી રીતે મેળવી શકાય છે. આ ઘટનાને પણ શું કહેવામાં આવે છે? વિવર્તન કહેવામાં આવે છે. અહીંયા તમારો અવરોધ કેવો હતો? સ્ટ્રેટ લાઇન હતો, સીધી રેખા હતો, એટલે તમને અહીંયા શલાકાઓ, પટ્ટાઓ મળશે. જ્યારે અહીંયા અવરોધ કેવો છે? વર્તુળમય છે, આથી તમને અહીંયા શલાકાઓ કેવી મળશે? વર્તુળમય શલાકાઓ જોવા મળશે. તો મિત્ર, આ શલાકાઓને શું કહેવાય? વિવર્તનની શલાકાઓ કહેવામાં આવે છે. મિત્રો, આવું પ્રયોગશાળામાં તમે જાતે પણ બનાવી શકો, તમારા ઘરે પણ બનાવી શકો, પણ એ માટેની શરત એ છે કે આ જે છિદ્ર છે એ એકદમ સૂક્ષ્મ હોવું જોઈએ. મોટું છિદ્ર આપણે કામમાં લાગશે નહીં. એકદમ સૂક્ષ્મ છિદ્ર હશે તો તમને આવી શલાકાઓ જોવા મળશે. મિત્રો, આપણે જે પણ પ્રયોગ જોઈએ એ બધામાં એક કોમન વસ્તુ છે કે પ્રકાશ છે એ હંમેશા પડછાયા તરફ વળે છે. આપણે પહેલું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે પ્રકાશ અહીંયા પડે છે, આનો પડછાયો અહીંયા છે, પણ એ અહીંયા લાઇટ આમ સીધી જવી જોઈએ, એના બદલે કઈ બાજુ વળશે? પડછાયા બાજુ વળશે. અહીંયા પડછાયા બાજુ વળશે. અહીંયા બીજા ઉદાહરણમાં પણ જો તમારો લાઇટ અહીંયા, પ્રકાશ અહીંયા આપાત થાય છે, તો આનો પડછાયો અહીંયા મળવો જોઈએ, પણ એના બદલે એ પડછાયા તરફ વળી. એવી જ રીતે અહીંયા લાઇટ જવી જોઈએ, પણ આનો પડછાયો અહીંયા મળે એટલે પડછાયા બાજુ વળી. એટલે તમારું અહીંયા જે પણ ઓપનિંગ હશે એ ઓપનિંગને તમને કેવું કરીને દેખાડશે? મોટું કરીને દેખાડશે. આમાં પણ જોઈ લો મિત્રો કે આનો પડછાયો તમને દિવાલ પર મળવો જોઈએ, આ છિદ્રનો પડછાયો ન મળવો જોઈએ. પણ લાઇટ અહીંયા જ્યારે આપાત થશે ત્યારે બધી જ બાજુથી એ મોટી થશે, એટલે કે આટલા છિદ્રને બદલે એ તમને મોટું છિદ્ર જોવા મળશે. કેમ કે આ બધો પડછાયો તમને જોવા મળશે, પણ લાઇટ એ પડછાયા બાજુ વળશે એટલે આ છિદ્ર, એટલે કે તમારું જે ઓપનિંગ છે એ તમને કેવું જોવા મળશે? મોટું જોવા મળશે. મિત્રો, એક સાદો પ્રયોગ તમને બતાવું તો તમે ઘરે પણ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા કોઈ એક પડદો છે, અહીંયા કોઈ એક અડચણ મૂકેલી છે આટલી, અહીંથી દાખલા તરીકે પ્રકાશ આવે છે, પ્રકાશ આના પર આપાત થાય છે, તો અહીંયા આટલામાં તમને પડછાયો મળવો જોઈએ આનો, પણ પ્રકાશ મેં કીધું એમ કઈ બાજુ વળશે? પડછાયા તરફ વળશે. એટલે પ્રકાશ અહીંયા પડવાને બદલે અહીંયા પડશે, અને પ્રકાશ અહીંયા પડવાને બદલે પડછાયા તરફ વળશે એટલે આ બાજુ પડશે. અને તમને આટલી મોટી વસ્તુનો પડછાયો કેટલો જોવા મળશે? માત્ર આટલો જોવા મળશે પડછાયો. દાખલા તરીકે આ પડદાને અહીંથી દૂર લઈ જાઓ, દાખલા તરીકે પડદાને અહીંયા લઈ ગયો, તો આપ અહીંયા જે અડચણ હતી, અડચણથી વળીને પ્રકાશ આ બાજુ ગયો, અહીંયા અડચણથી વળીને પ્રકાશ આ બાજુ ગયો. બાકીનો બધો પ્રકાશ તો અહીંયા મળે જ છે તમને, બાકીનો બધો જ પ્રકાશ અહીંયા તમને મળે જ છે. મતલબ કે અહીંયા પણ પ્રકાશ, અહીંયા પણ પ્રકાશ, અહીંયા પણ પ્રકાશ, દરેક જગ્યાએ પ્રકાશ. આપણને આ અડચણ જોવા જ નહીં મળે, એટલે કે પડછાયો જોવા જ નહીં મળે. કેમ નથી જોવા મળતો? તો કે આ બાજુથી પણ પ્રકાશ આવી ગયો અને આ બાજુથી પણ પ્રકાશ આવી ગયો, બંને બાજુથી પ્રકાશ આવી ગયો, તો પરિણામે તમને પડછાયો જોવા મળશે નહીં. તો આ તમે ઘરે પણ પ્રેક્ટિકલ કરી શકો કે એક લેમ્પ પાસે ઊભા રહી, લેમ્પ દાખલા તરીકે એક લેમ્પની પાછળ એક પેન રાખી અને પડદો રાખો, કોઈ પણ પડદો રાખો, એ પડદાને તમે ધીમે ધીમે દૂર લેતા જશો, તો જ્યારે તમે એકદમ નજીક રાખશો, જ્યારે દાખલા તરીકે આ વસ્તુ છે આપણે એને એકદમ નજીક રાખશું તો પડછાયો જોવા મળશે તમને, જો પેનનો પડછાયો જોવા મળે છે, પણ એને તમે ધીમે ધીમે દૂર લેતા જશો તો આ બાજુથી પણ પ્રકાશ જશે અને આ બાજુથી પણ પ્રકાશ જશે, અને જો ખૂબ વધારે પડતો દૂર લઈ જવામાં આવે તો એ તમને પડછાયો જોવા મળશે નહીં. તો આના પરથી કહી શકાય કે મિત્રો આ પ્રકાશ કઈ બાજુ વળશે? તો કે પડછાયા બાજુ વળશે. અને એક સમય એવો પણ થશે કે પડછાયા બાજુથી એટલો બધો વળી જશે કે તમને પડછાયો જ એકદમ દૂર થઈ જશે. તો મિત્રો આ તમને જે ઘટના બને છે, કઈ ઘટના બને છે? વિવર્તનની ઘટના બને છે.
તો મિત્રો આ કન્સેપ્ટને આધારે હું એક તમને MCQ કહું. બરાબર યાદ રાખજો મિત્રો કે પ્રકાશ છે એ અવરોધની બાજુ વળે છે. જે બાજુ અવરોધ છે, દાખલા તરીકે આ તમારું છિદ્ર છે, અહીંથી પ્રકાશ જશે, આ તમારો અવરોધ થશે, તો અવરોધ બાજુ એટલે મોટી થશે, આ રિંગ તમને મોટી થશે. એના બદલે અહીંયા આપણે શું લીધું કે આ વસ્તુ લીધી, અહીંથી પ્રકાશ નહીં જાય તો એ આ બાજુ એટલે કે તો નાનું થશે. ક્યારે વસ્તુ નાની થશે, ક્યારે વસ્તુ મોટી થશે મિત્રો ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે હું એમ કહું કે આ એક તકતી છે, કોઈ એક તકતી છે, તો આ તકતીને કારણે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે તો પાછળની બાજુ એનું પ્રતિબિંબ નાનું મળશે કે આના કરતાં મોટું પ્રતિબિંબ મળશે? કયું મળશે મિત્રો? આને હું A ઓપ્શન કહું છું, અને B ઓપ્શન કહું છું કે કયું પ્રતિબિંબ મળશે. બરાબર સમજો મિત્રો, આ તકતી છે એટલે કે આ તમારી અડચણ છે, તો આના માટે જવાબ A આછો કે B આછો? નાનો પ્રતિબિંબ મળશે એટલે કે આ તકતી તમને A જોવા મળશે કે તકતી B મોટી થયેલી જોવા મળશે? તો એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એને આધારે આપણને ખબર પડશે કે તમને સમજ પડી છે કે નહીં. આ તકતી છે, યાદ રાખજો મિત્રો, છિદ્ર નથી. બાકીના બધી ભાગમાંથી પ્રકાશ અહીંયા અને અહીંથી પ્રકાશ જશે તો પ્રકાશ આનાથી એટલે કે તકતીને મોટી કરશે કે નાની કરશે? તો એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે મિત્રો. તો મિત્રો, આ જે તમને પ્રકાશિત અને અપ્રકાશિત જે શલાકાઓ મળે છે એ કેવી રીતે મળે છે? જ્યાં પ્રકાશિત મળતી હશે ત્યાં તીવ્રતા મેક્સિમમ હશે, જ્યાં અપ્રકાશિત મળતી હશે ત્યાં તીવ્રતા મિનિમમ હશે. આપણે ગઈકાલે વ્યતિકરણમાં જોયેલું ત્યાં એવું થતું કે અમુક અહીંયા તીવ્રતા વધી જાય, અહીંયા તીવ્રતા ઘટી જાય, અહીંયા તીવ્રતા વધે તો પાછું મેક્સિમમ તીવ્રતાવાળી પ્રકાશિત મળતી હશે, અહીંયા તીવ્રતા ઘટી જતી હશે. બીજું, આ શલાકાઓ કેવી રીતે મળે છે? બીજું, આ નાનું મોટું શું કામ થાય છે? નાનું મોટું થાય તો કેટલું નાનું મોટું થાય? અહીંયા તમને તમારી અડચણ આટલી હતી પણ તમને અડચણ દેખાય આટલી મોટી અડચણ જોવા મળી, તો એવું શું કામ જોવા મળ્યું મિત્રો? અને મોટી તો કેટલી જ મોટી જોવા મળે. અહીંયા આપણને ક્લિયરલી દેખી શકાય છે કે અહીંયા સીધું પ્રકાશનું કિરણ આ બાજુ જ જશે અને અહીંયા જે પ્રકાશનું કિરણ આપવા જશે સીધું જવાને બદલે અહીંયા આમ જતું રહેશે. તો આ ખૂણો કેટલો બને છે એની મદદથી આપણે આ કેટલું મોટું બને એ મેળવી શકીએ. એવી જ રીતે અહીંયા પ્રકાશનું અહીંયા કિરણ સીધું જશે પણ અહીંયા જશે એ આ બાજુ જશે, તો કેટલું આ બાજુ ઉપર તરફ જશે એટલે આ મેળવી શકીએ. હજુ પડદાને આપણે દૂર લઈ ગયા તો હજી આ તીવ્રતા થોડીક મોટી થાત કેમ કે પ્રકાશ એ અહીંયા તમને જોવા મળે. તો આ ખૂણો કેટલો જોવા મળે, આ જે પ્રકાશિત શલાકા છે એમની પહોળાઈ કેટલી જોવા મળે એ આપણે એક નવા પ્રયોગ દ્વારા શીખીએ, એટલે કે યંગના પ્રયોગ દ્વારા શીખીએ. થોમસ યંગનો પ્રયોગ જોઈએ મિત્રો. તો એમણે સૌપ્રથમ એક સ્લીટ બનાવી, ઓપનિંગ સ્લીટ એટલે કે ઓપનિંગ બનાવ્યું, અડચણ બનાવી. દાખલા તરીકે આ એક ઓપનિંગ છે મિત્રો. આ જે ઓપનિંગ છે એ ખૂબ જ નાની હોવી જોઈએ, જે આપણને નરી આંખે જોઈ પણ ન શકાય એટલી નાની હોવી જોઈએ, પણ આપણે સરળતા ખાતર આટલી મોટી દેખાડી છે. કેટલી નાની હોવી જોઈએ તેને આપણે મિલીમીટરમાં માપ કહીએ તો 0.5 મિલીમીટર, જે આપણને નરી આંખે જોઈ પણ ના શકાય એટલું એકદમ ઓછી જગ્યા હોવી જોઈએ. આ તમારી અડચણ થશે. અહીંયા તમે પ્રકાશનું આપાત કરશો તો આટલા ભાગમાં પાછળના પડદા પર શું જોવા મળશે? તો કે આટલો ભાગ અપ્રકાશિત, આટલો ભાગ અપ્રકાશિત અને આટલો ભાગ પ્રકાશિત. પરંતુ આ ઓપનિંગ કેવી હોવી જોઈએ મિત્રો? એકદમ નાની, 0.5 મિલીમીટર જેટલી એકદમ સૂક્ષ્મ ઓપનિંગ યંગ નામના વૈજ્ઞાનિકે રાખેલી. સોરી મિત્રો, 0.5 મિલીમીટર પણ નહીં, એના 10મા ભાગનું એટલે 0.005 મિલીમીટર. મિત્રો 1 મિલીમીટરના 100 ભાગ કરવાના ત્યારે 0.005 મિલીમીટર થાય. 5 મિલીમીટરના 1000 ભાગ કરવાના એટલે કે 0.05 મિલીમીટર, 0.01 મિલીમીટર, એના કરતાં પણ નાની જુઓ તો 0.005 મિલીમીટર. એટલે ટૂંકમાં એકદમ સૂક્ષ્મ તમારે આ અડચણ રાખવાની છે, મોટી અડચણ ચાલશે નહીં. અને આપણે સામાન્ય રીતે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો કે તમારી પાસે એલ્યુમિનિયમની ફોઇલ હોય, જે આપણે શામાં લઈ જઈએ, શામાં યુઝ કરીએ એલ્યુમિનિયમ? આપણે રસોઈ એટલે કે રોટલી ટિફિનમાં બાંધી દઈએ ત્યારે એલ્યુમિનિયમની ફોઇલની અંદર આપણને આપે. તો એ દાખલા તરીકે એક એલ્યુમિનિયમની ફોઇલ છે અને આ એલ્યુમિનિયમની ફોઇલની અંદર એકદમ પાતળી અમથી બ્લેડ ચલાવી દઈએ, એકદમ પાતળી બ્લેડથી મારી દઈએ તો એક તમને પાતળું શું કહેવાય ધાર જોવા મળશે. તો એટલી પાતળી ધાર હોવી જોઈએ. તો આ પ્રેક્ટિકલ મિત્રો તમે સૂર્યપ્રકાશમાં ઘરે પણ કરી શકો. એક એલ્યુમિનિયમની પાતળી ફોઇલ જે તમને સરળતાથી બજારમાં મળી રહે અને એના પર બ્લેડ ચલાવીને તમે એકદમ પાતળી બ્લેડથી પાતળી સ્લીટ બનાવી દો. આને ઓપનિંગ એટલે કે સ્લીટ કહેવામાં આવે, અડચણ પણ કહી શકાય. તો એકદમ પાતળી સ્લીટ બનાવીને તમે જાતે પણ કરી શકો. પણ મિત્રો એટલી ખાસ યાદ રાખવાની કે આ સ્લીટ કેવી હોવી જોઈએ? એકદમ પાતળી, જે તમે નરી આંખે જોઈ પણ ન શકો. મિત્રો અહીંયા કેટલી અડચણ છે, કેટલી સ્લીટ છે? એક જ સ્લીટ છે. આથી આને સિંગલ સ્લીટ વિવર્તનનો પ્રયોગ કહેવાશે. કેવો? સિંગલ સ્લીટ વિવર્તન. દાખલા તરીકે અહીંયા પ્રકાશ આપાત થાય છે તો એના આપણે તરંગ અગ્રો દર્શાવીએ.
તો આ જુદા જુદા તરંગ અગ્રો અહીંયા આપાત થાય છે, એટલે કે પ્રકાશ આ બાજુ આપાત થાય છે. જ્યારે આ તરંગ અગ્ર અહીંયા પડશે, અહીંયા આને આપણે મિત્રો ધારી લઈએ કે આ અંતર કેટલું છે, તો કે સ્મોલ એ જેટલું અંતર છે. અહીંથી આ અંતર આપણી જે સ્લીટ છે એ સ્લીટની જાડાઈ સ્મોલ એ કહીએ. સ્મોલ એ બરાબર શું કહેવાશે? સ્લીટની જાડાઈ. હવે મિત્રો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે જ્યારે આ તરંગ અગ્ર આના પર પડશે, આ તરંગ અગ્ર જ્યારે આના પર પડશે ત્યારે આ તરંગ અગ્રનો પ્રત્યેક બિંદુ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે. મિત્રો બરાબર યાદ રાખજો, સ્લીટ આપણી અહીંયા આટલી છે, પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ અગ્રનું ઉત્સર્જન થશે. એટલે આમાંથી ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન થશે, આમાંથી પોતાનામાંથી ગોળાકાર, આમાંથી પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે. હવે આમાંથી ગોળાકાર ગૌણ ઉદ્ગમ ઉત્પન્ન થશે ને આગળ વધશે. મિત્રો દાખલા તરીકે અહીંયા એક પડદો રાખેલો છે, આ પડદો છે. આપણે આ સ્લીટ હતી મિત્રો, બરાબર યાદ રાખજો, અહીંયા ખાલી જગ્યા હતી. હવે આ સ્લીટનું મધ્ય બિંદુ આ છે અને મધ્ય બિંદુથી એકદમ એક સ્ટ્રેટ લાઈન દોરીએ તો અહીંયા આપણને બિંદુ સી મળે છે. હવે આ બિંદુથી ઉપર આપણે થોડા ખસતા જઈએ, આમાંથી ગોળાકાર ગૌણ તરંગોનું બધામાંથી પોતપોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે, નવું તરંગ અગ્ર મળશે. આવા તરંગ અગ્રોને કારણે અહીંયા આપણને કોઈક એક બિંદુ પી એવું મળશે કે જ્યાં આપણને સંપૂર્ણ અપ્રકાશિત મળશે. મિત્રો હકીકતમાં આપણે આગળના પ્રેક્ટિકલ પ્રમાણે જોઈએ તો આટલો ભાગ જ ખાલી હતો, એટલે તમને અહીંયા જ પ્રકાશિત મળવું જોઈએ, આટલા ભાગમાં જ પ્રકાશિત મળવું જોઈએ. પણ એના બદલે આ પ્રકાશ ક્યાં સુધી જોવા મળશે? અહીંયા સુધી જોવા મળશે ને અહીંયા તમને કેવું મળશે? અપ્રકાશિત મળશે. એટલે કે આનો જે પડછાયો હતો એ પડછાયા તરફ આપણો પ્રકાશ પડ્યો, એટલે કે પ્રકાશ છે એ પડછાયા તરફ વળે છે. હવે મિત્રો આપણે એવું ધારી લીધું કે આ પી બિંદુ એ આપણને અપ્રકાશિત મળે છે. હવે અહીંયા અપ્રકાશિત શું કામ મળે છે? તો કે અહીંયા જે સ્લીટ છે એ સ્લીટ પર જે તરંગ અગ્ર આપાત થશે એ બધામાંથી પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે. એટલે કે દરેક પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તન કરશે. આપણે કહી દીધું કે આ સ્લીટની પહોળાઈ કેટલી છે? તો કે સ્મોલ એ જેટલી. અને અહીંયા સ્લીટનું ઉપરનું બિંદુ એ લઈએ અને સ્લીટની નીચેનું બિંદુ બી લઈએ. હવે એમાંથી પી પર કોઈ એક પ્રકાશનું કિરણ દોરીએ તો એ પી એમાંથી નીકળતા કિરણ માટે પથ લંબાઈ થશે. અને એક બીમાંથી કરીએ તો આ બીપી એ બીમાંથી પ્રકાશ નીકળતા એમની પથ લંબાઈ હશે. એટલે એ અને બી બે એવા, જે એ એટલે આ સ્લીટનું ઉપરનું બિંદુ અને બી એટલે સ્લીટનું નીચેનું બિંદુ, એ બંને બિંદુમાંથી આપેલા પી બિંદુએ પ્રકાશના તરંગો આપાત થાય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકાય છે કે એપીના મૂલ્ય કરતાં બીપીનું મૂલ્ય વધારે છે. એટલે આ બે તરંગો વચ્ચે કંઈક ને કંઈક પદ તફાવત હશે. મિત્રો કયા પદ તફાવત સમાન મળે? તો આપણે આગળ વ્યતિકરણમાં ખૂબ સારી રીતે સમજી ગયા કે જો સી બિંદુ છે તો એથી સી અને બીથી સી એ બંને સમાન અંતર મળશે. પણ અહીંયા તમને બંનેના અંતરમાં થોડોક ફેરફાર જોવા મળશે, બીપીનું મૂલ્ય વધારે જોવા મળશે. તો મિત્રો સી પર પદ તફાવત કેટલો મળે? એથી સી પર આવતું કિરણ અને બીથી સી પર આવતું તરંગ, એના માટે બંને તરંગો માટે પદ તફાવત કેટલો હશે? 0. કેમ કે સમાન પદ છે. તો સમાન પદ હોય તો અહીંયા આપણને શું મળશે? એકદમ પ્રકાશિત તીવ્રતા મળશે. બીજું, બિંદુ પી પર આપણે પી પર જે તરંગો આવે છે એને કેટલો પદ તફાવત જોવા મળે છે? તો મિત્રો એ પદ તફાવત મેળવવા માટે આપણે આ બિંદુ એ છે એ બિંદુ એમાંથી બીપીને લંબ દોરીએ તો એ આવું થશે, આટલું. અને અહીંયા આપણે કંઈક નામ આપી દઈએ, એન નામ આપી દઈએ. એ એન છે એ બીપીને લંબ છે. તો આપણે પદ તફાવત કેટલો મિત્રો જોવા મળશે અહીંયા? તો કે એથી પી અને એનથી પી અંતર સમાન હશે. અહીંયા જો તમે આ લંબ દોરો તો એનથી પી અને એથી પી અંતર સમાન હશે. પણ બીપીમાં બી એન જેટલું એણે વધારાનું અંતર, બીમાંથી નીકળતા તરંગે કેટલું વધારાનું અંતર કાપવું પડ્યું હશે? બી એન જેટલું. આ પદ તફાવત મિત્રો કેવી રીતે માપવો? તો દાખલા તરીકે હું આ આકૃતિને અહીંયા સાઈડમાં દોરું તો આવી રીતે દોરી શકાશે કે દાખલા તરીકે આ એક પી બિંદુ છે અને અહીંયા બે બિંદુ છે, એક એમાંથી ગયું, અહીંયા બી, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. હવે આપણે એમાંથી અહીંયા લંબ દોરીએ. આ ખૂણો મિત્રો એકદમ સૂક્ષ્મ છે, એકદમ એટલે એકદમ નાનો, 0 નહીં પણ 0ની નજીક. તો આ બંને 90-90 ના કહી શકાય, 90-90 નહીં પણ 89.99. તો આ બંને જો લંબ હોય, આ બંને ખૂણા જો લેવું હોય તો આ બંને બાજુ સરખી હશે. તો અહીંયા આપણે શું નામ આપેલું? એન. તો
આ બી એન એ તમારો શું થશે? આ બંને માટેનો પદ તફાવત થશે. તો સરળતાથી અહીંયા જોઈ શકાય છે કે બી એન એ શું છે? આ પહેલાં એમાંથી અને બીમાંથી પી પર પહોંચતા તરંગો માટે બી એન એ બંને માટેનો શું થશે? પદ તફાવત થશે. મિત્રો બીજી રીતે તમારે આને માપવું હોય તો તમે કેવી રીતે માપી શકો આ પદ તફાવત? તો કે એમાંથી સ્કેલ મૂકીને પી પર મૂકો અને બીમાંથી સ્કેલ પર બીથી પી સ્કેલ મૂકો અને બે વચ્ચે તફાવત મળે. આ એક મેથડ થઈ. બીજી મેથડ કઈ થઈ? અને એ બંને સ્કેલ વારાફરતી મૂકી અને તમને જે માપમાં જે ફેરફાર મળે એ બે વચ્ચેનો પદ તફાવત હશે. અને બીજી મેથડ એ છે કે તમારી બે જ્યારે લાંબી લાંબી ભેગી થતી હોય ત્યારે બે વચ્ચેનો પદ તફાવત મેળવ્યો હોય ત્યારે જે ટૂંકી લાઈન હોય એ ટૂંકી લાઈન પરથી મોટી લાઈન પર તમારે લંબ દોરી દેવાનો. જ્યારે તમે લંબ દોરી દેશો તો એ લંબની આ બાજુનો જે ભાગ હશે એટલે કે બી એન હશે, આપણે અહીંયા જોઈએ તો કોઈ બી એન હશે, એ બે વચ્ચેનો શું હશે? પદ તફાવત હશે. હવે મિત્રો આગળ તરફ વધીએ તો અહીંયા એ અને બીના મધ્ય બિંદુથી અહીંયા આપણે આ એક લાઈન દોરેલી સી, અને સી એ બીના લંબ દ્વિભાજક પર છે એટલે સી પર હશે. એવી જ લાઈન આપણે અહીંયા દોરીએ કે અહીંયા પી બિંદુમાંથી, ચાલો હવે આ લાઈન, આ જે તમને લાઈન દેખાઈ રહી છે એ લાઈન એસી સાથે એટલે કે આની સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો આ પી બિંદુને અહીંયા લઈ લો તો એ થીટા કેટલો થઈ જાય? 0. તો જેમ જેમ તમે ઉપર જતા જશો તેમ તેમ આ થીટાનું મૂલ્ય શું કહેવાશે? થીટા. એને પી માટેનો એલિવેશન એંગલ પણ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, કયો એંગલ? એલિવેશન એંગલ. કે જેમ થીટા મોટો છે એમ એ પી બિંદુ કેવું હશે? વધારે ઉપર હશે. અહીં આપણે નોંધ કરી દઈએ તો થીટા એ શું છે? એલિવેશન ખૂણો છે. એટલે કે પી કેટલો ઉપર આવેલો છે? એલિવેશન ખૂણો. જો થીટાનું મૂલ્ય વધારે હશે તો પી બિંદુ વધારે ઉપર આવેલું છે. જો થીટાનું મૂલ્ય નાનું હશે તો પી બિંદુ નીચે આવેલું છે. બીજું, આ બી એન એ શું છે? તો કે બી એન એ પદ તફાવત છે. મિત્રો બીજું એ કે જો આ પી બિંદુ અહીંયા આવી જતે, પી બિંદુ અહીંયા આવી જાય તો થીટા કેટલો થઈ જાય? 0. પી બિંદુ અહીંયા આવી જાય તો થીટા 0 થઈ જાય. બીજું, આ ખૂણો કેટલો થઈ જાય? આ ખૂણો બી એ એન એ પણ 0 થઈ જશે. તમે આને અહીંયા નીચે લાવશો એટલે બી એન નાનું થતું જશે, આને અહીંયા લાવી દો એટલે બી એન 0 થઈ જશે, તો આ ખૂણો પણ 0 થઈ જશે, ખૂણો બી એ એન. તો જો મિત્રો આ ખૂણો થીટા હશે તો ખૂણો બી એ એન આ જે તમને દેખાઈ રહ્યું છે એ ખૂણો પણ કેટલો હશે? થીટા. ખૂણો એ કેટલો હશે? આ જે ખૂણો છે એ પણ થીટા હશે, જે આના જેટલો જ હશે. આકૃતિ બહુ વિચિત્ર થઈ ગઈ છે. આને હું તમને બીજી રીતે દર્શાવું તો આપણે અહીંયા ફરીથી આટલા પોર્શનને આપણે ફરીથી દોરીએ કે આ જે લાઈન છે, સોરી સાઈડમાં જ રાખીએ. દાખલા તરીકે આ લાઈન છે એ બી. અહીંયા એમાંથી એક તરંગ જાય છે, બીમાંથી એક તરંગ જાય છે. અહીંયા આપણે એક લંબ દોર્યો એ એન છે. આ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. બીજું, આના મધ્ય બિંદુથી એક લાઈન કઈ બાજુ જશે? સી બાજુ જશે. બીજું, અહીંથી એક આપણે જ્યાં પી બિંદુ છે ત્યાં મધ્ય બિંદુથી એક આ બાજુ જશે. આ ખૂણો કેટલો થશે? થીટા. આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ થીટા થશે. એવું મેં તમને હમણાં સમજાવ્યું. હવે આગળ વધીએ તો મિત્રો આ એ બી એ શું છે? તો કે એ બી એ સ્લિટની જાડાઈ છે. એ કેટલી આપણે લીધેલી? સ્મોલ એ જેટલી. સ્મોલ એ જેટલી. હવે સ્લિટની જાડાઈ એ, બી એન એ શું છે? પદ તફાવત છે. અહીંયા જો મિત્રો ત્રિકોણ એ એન બી એ કાટકોણ ત્રિકોણ છે, એમાં આ ખૂણો થીટા છે. તો સાઇન થીટા બરાબર શું લખી શકાય? સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ થીટાની સામેની બાજુ આ ત્રિકોણમાં ત્રિકોણ બી એન એ અથવા તો એ એન બીમાં સાઇન થીટાની સામેની બાજુ બી એન અને કર્ણ કેટલો છે? એ બી. ચલો, બી એન એ શું છે? તમારો પદ તફાવત. અને એ બી એ શું છે? તો કે સ્લિટની જાડાઈ, એને આપણે સ્મોલ એ કહીએ. તો આવું કહી શકાય કે બી એન બરાબર એ બીને ઉપર લાવો એટલે એ બી સાઇન થીટા, પરંતુ એ બીનું મૂલ્ય સ્મોલ એ છે એટલે સ્મોલ એ સાઇન થીટા. તો મિત્રો આના પરથી આવું લખી શકાય, બી એન એ તમારો પદ તફાવત છે તો પથ તફાવત બરાબર સ્મોલ એ સાઇન થીટા. જ્યાં થીટા એ શું દર્શાવે છે મિત્રો? કે તમારું આ પી બિંદુ કેટલું ઉપર ગયું હશે. પી બિંદુ જો નીચે હશે તો થીટા નાનો, પી બિંદુ મોટો હશે તો થીટા મોટો. તો જેમ જેમ આપણે આ પી બિંદુને ઉપર તરફ જતા જઈએ તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. સાઇન થીટાનું મૂલ્ય વધે તો પદ તફાવત વધે, જે આપણને સરળતાથી સમજી શકાય કે જો આ પી બિંદુ વધારે ઉપર હોય તો એમાંથી ઓછું અંતર કાપવું પડશે, બીમાંથી વધારે અંતર કાપવું પડશે, તો પદ તફાવતનું મૂલ્ય વધશે.
હવે મિત્રો આગળ વધીએ કે જો આ પદ તફાવત એટલે કે અહીંથી અને અહીંયા એ અને બી વચ્ચેનો પદ તફાવત જો લેમડા હોય, બરાબર સમજો મિત્રો, જો એ અને બીમાંથી બે નીકળતા તરંગોનો પદ તફાવત લેમડા હોય એટલે કે આ અંતર જો લેમડા હશે તો અહીંયા શું મળવું જોઈએ? તો કે અહીંયા પ્રકાશિત મળવું જોઈએ. પણ હકીકતમાં અહીંયા પ્રકાશિતની આપણે વ્યતિકરણમાં એવું જોયા કે બે તરંગો વચ્ચેનો જો પદ તફાવત જો લેમડા હશે તો ત્યાં પ્રકાશિત મળશે. લેમડા 2 લેમડા 3 લેમડા 4 લેમડા વગેરે એટલે કે n લેમડા માટે પ્રકાશિત મળશે. અને 2n+1 લેમડા બાય 2 એટલે કે અડધો લેમડા હશે, 1.5 લેમડા હશે તો લેમડા બાય 2ના એકી લેમડા બાય 2ના પૂર્ણ ગુણકમાં હશે, એકી લેમડા બાય 2ના ગુણકમાં હશે તો આપણને શું મળશે? તો કે તો અપ્રકાશિત મળશે. એટલે વ્યતિકરણ કરતાં અહીંયા અલગ પડે છે. જ્યારે આ પદ તફાવત બરાબર સમજો, પદ તફાવત મિત્રો જો લેમડા હશે, પદ તફાવત કેટલો હશે? લેમડા હશે તો આ પી બિંદુ કેવું મળશે? અપ્રકાશિત. આપણને વ્યતિકરણમાં જો પદ તફાવત લેમડા હોત તો પ્રકાશિત મળતું હતું, અહીંયા પદ તફાવત લેમડા હશે તો શું મળશે? અપ્રકાશિત. હવે આવું કેવી રીતના થાય છે? સંપાતીકરણના નિયમનું પાલન થાય છે કે નહીં? તો એ આપણે આગળની થિયરી દ્વારા સમજીએ કે જો આ બીએનનું મૂલ્ય લેમડા હોય એટલે કે પદ તફાવત લેમડા હોય તો કેવી રીતે અહીંયા અપ્રકાશિત શલાકા મળે? એ આપણે પહેલાં અહીંયા લખી દઈએ કે પદ તફાવત એટલે કે એ સાઇન થીટા બરાબર લેમડા 2 લેમડા 3 લેમડા 4 લેમડા એટલે કે n લેમડા હશે તો આપણને આ પી બિંદુ શું મળશે? પ્રકાશિત કે અપ્રકાશિત? તો કે વ્યતિકરણ કરતાં અલગ અપ્રકાશિત જોવા મળશે મિત્રો. બરાબર યાદ રાખજો, કેવું જોવા મળશે? અપ્રકાશિત. હવે અપ્રકાશિત કેવી રીતે? એનું એક્સપ્લેનેશન શું? તો હવે આપણે એક્સપ્લેનેશન તરફ આગળ વધીએ. હવે મિત્રો આપણે એમ કીધું કે અહીંયા પદ તફાવત લેમડા જેટલો છે. આપણે પહેલાં લેમડા માટે સમજીએ. એટલે કે પદ તફાવત એટલે શું? તો કે એમાંથી જે તરંગ નીકળશે એ અને બીમાંથી જે તરંગ નીકળશે એને માટે પદ તફાવત લેમડા છે. અહીંયા આપણે એને થોડુંક ઝૂમ કરીને લખાયું કે એમાંથી નીકળતું કિરણ અને બીમાંથી નીકળતા કિરણ, એમાંથી અહીંયા જેટલું અંતર કાપવું પડશે એના કરતાં બીમાંથી કેટલું અંતર કાપવું પડશે? લેમડા જેટલું અંતર વધારે કાપવું પડશે. તો મિત્રો એમાંથી નીકળતું કિરણ ને બીમાંનું ઉપરનું કોઈ કિરણ એને લેમડા કરતાં વધારે તફાવત થશે કે ઓછો પદ તફાવત થશે? કે તો ઓબ્વિયસલી ઓછો થશે. એટલે એ કરતાં કોઈક નીચેના બિંદુ એ કરતાં વધારે પદ તફાવત થશે, આટલો પદ તફાવત થશે. એના કરતાં નીચેનો બિંદુ આટલો પદ તફાવત, એના કરતાં નીચેનો બિંદુ આટલો પદ તફાવત, એના કરતાં નીચેનો બિંદુ આટલો પદ તફાવત. અને સૌથી વધારે પદ તફાવત ક્યાં મળશે? તો કે એમાંથી અને બીમાંથી. કેમ કે બી અને કેટલું છે? લેમડા જેટલું આપણે ધારી લીધું છે કે એ અને બીમાંથી નીકળતા કિરણે એ નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત કેટલો છે? લેમડા. પણ બી કરતાં ઉપરનું કોઈ પણ તરંગ હશે એને લેમડા કરતાં હંમેશા કેવો પદ તફાવત હશે? ઓછો જ હશે. હવે મિત્રો આપણે એવું ધારી લઈએ કે આમાંથી 100 જેટલા તરંગો પસાર થાય છે. કેટલા? 100. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ 100 જેટલા તરંગો એ અને બીમાંથી પસાર થાય છે. એ પર પહેલું અને બી પર કેટલામું? 100મું. તો અહીંયા મિત્રો મધ્ય બિંદુ છે અહીંયા કેટલામું? મધ્ય બિંદુને આપણે નામ આપી દઈએ O. તો 1 2 3 4 5 6 7 8 અહીંયા 100 તો અહીંયા કેટલામું તરંગ હશે? 50મું તરંગ હશે. એટલે કે 50 અહીંયા હશે અને 50 તરંગો નીચેના ભાગમાં હશે. હવે મિત્રો આપણે એમ કીધું કે જો એથી જેમ જેમ નીચે તરફ જતા જઈએ તેમ તેમ પદ તફાવત વધતો જાય. તો એ અને બી વચ્ચેનો પદ તફાવત એમાંથી નીકળતા તરંગ અને બીમાંથી નીકળતા તરંગ માટે પદ તફાવત જો લેમડા હોય તો એ અને ઓ વચ્ચેનો પદ તફાવત કેટલો હશે? એ એટલે પહેલું તરંગ અને ઓ એટલે 51મું તરંગ. 50 પૂરા થયા હશે, 51મું તરંગ. તો એ અને બી વચ્ચે પદ તફાવત લેમડા હોય તો એ અને ઓ વચ્ચે કેટલો પદ તફાવત હશે? લેમડા બાય 2. તો પહેલું તરંગ અને 51મું તરંગ એ જ્યારે આપેલા પી બિંદુ પર પડશે, પહેલું તરંગ અને 51મું તરંગ એટલે કે અહીંથી અને વચ્ચેથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત લેમડા બાય 2 હશે અને લેમડા બાય 2 પદ તફાવત હશે તો પી બિંદુ પર એકનું શૃંગ અને બીજાનું ગર્ત થશે તો પરિણામે આપણને શું મળશે? અપ્રકાશિત મળશે. હવે પહેલાંને છોડો, બીજાની વાત કરો. બીજું અને 52મું, પહેલાંની નીચેનું અને અહીંયા 51માની નીચેનું. તો બીજું અને 52મું એ બંને જ્યારે પી બિંદુ પર પડશે ત્યારે એના માટે પણ પદ તફાવત કેટલો થશે? લેમડા બાય 2 થશે. એવી રીતે ત્રીજું અને 53મું જેમ જેમ તમે નીચે આવતા જશો તેમ તેમ અહીંયા 50મું અને 100મું આ બે બિંદુ વચ્ચે પદ તફાવત લેમડા તો આ બે વચ્ચે કેટલો? લેમડા બાય 2. એટલે એની નીચે આવેલા પ્રત્યેક બિંદુનું એક એવી જોડ ઓની નીચે મળશે કે એના માટે પદ તફાવત કેટલો થશે? લેમડા બાય 2. એ કયા કયા બિંદુઓ? તો કે પહેલું અને 51મું, બીજું અને 52મું, ત્રીજું અને 53મું, ચોથું અને 54મું. એવી રીતે ક્રમશઃ 1 થી 50 ને 51 થી 100ના એવા ક્રમશઃ બિંદુઓની જોડ એવી મળશે કે એ પી બિંદુ પર પદ તફાવત કેટલો કરશે? લેમડા બાય 2. અને લેમડા બાય 2 હોય તો શૃંગ પર ગર્ત અને ગર્ત પર શૃંગ આપાત થાય તો પરિણામી તીવ્રતા આપણને શું મળશે? શૂન્ય મળશે.
મળશે, એટલે પી બિંદુ આપણને કેવું મળશે? અપ્રકાશિત મળશે. મિત્રો આ રીતે BN જો લેમડા હોય તો આ એની બીની ઉપરના બધા જ બિંદુઓ લેમડા કરતાં ઓછા અંતરે જ હશે. તો જ્યારે લેમડા 2 લેમડા 3 લેમડા એવી રીતનું તમારે સમજાવવું હોય તો આ રીતનું તમે સરળતાથી સમજાવી શકાય. આપણે 2 લેમડા લઈએ. દાખલા તરીકે આ BNનું મૂલ્ય 2 લેમડા હશે. જો BLનું મૂલ્ય 2 લેમડા હશે તો આ મૂલ્ય કેટલું હશે? ઓમાંથી નીકળતું અને એમાંથી નીકળતા કેટલું હશે? લેમડા હશે. તો એના જુદા જુદા 3 ભાગ પાડી દઈએ આપણે. એટલે કે જો 2 લેમડા હશે તો આપણે એના જુદા જુદા 4 ભાગ પાડી દઈએ. એક 100 તરંગો જોતા હોય તો 1 થી 25, 25 થી 50, 51 થી 75 અને 76 થી 100. તો 1 અને 26 દાખલા તરીકે A થી B 2 લેમડા છે તો A થી O લેમડા હશે તો A થી અહીંયા આપણે કોઈ બીજું નામ આપી દઈએ તો એના માટે કેટલું હશે? લેમડા બાય 2 હશે. તો આપણે એને નામ આપી દઈએ P અને M અને N. તો A અને M વચ્ચે તફાવત કેટલો થશે? લેમડા બાય 2. તો એની પ્રત્યેક નીચેના બિંદુ લેતા જઈએ, એમની પ્રત્યેક નીચેના બિંદુ લેતા જઈએ તો AM અને MOની વચ્ચેના પ્રત્યેક સોર્સ વચ્ચે તફાવત લેમડા બાય 2 હશે. એવી જ રીતે MO અને ONની વચ્ચે, એવી રીતે ON અને NBની વચ્ચે. તો ઘણા બધા તરંગોને કારણે અપ્રકાશિત અને માત્ર AO અને OBના કારણે કેવા થશે? પ્રકાશિત. એટલે કે પહેલાં કરતાં એની અપ્રકાશિતની તીવ્રતા ઘટશે, એટલે કે ઓછું અપ્રકાશિત હશે. હાવ અપ્રકાશિત નહીં હોય. પહેલાંમાં જ્યારે લેમડા હશે ત્યારે શું હશે? સંપૂર્ણ અપ્રકાશિત હશે. પછી એની અપ્રકાશિતની તીવ્રતા કેવી થશે? થોડોક એમાં પ્રકાશ આવી જશે. કેમ કે પહેલાં પોર્શનમાં જોયું તો એમાં ટોટલ 50 ઉપરના અને 50 નીચેના માત્ર 50 એ અપ્રકાશિત રચતા હતા અને A અને B વાળું જ ખાલી પ્રકાશિત રચતું હતું. જ્યારે 2 લેમડા હશે અહીંયા પદ તફાવત ત્યારે શું થશે? તો કે આ 25, આ 25, આ 25, આ 25, આ 25, આ 25 એ બધાની જોડને કારણે શું થશે? એ બધાની જોડને કારણે શું થશે? અપ્રકાશિત. અને માત્ર 2 લેમડા હશે તો AO અને OB લેમડા હશે. એની પ્રત્યેક નીચેના બિંદુ અને ઓની પ્રત્યેક નીચેના બિંદુ 50-50. તો એના કારણે શું હશે? પ્રકાશિત હશે. તો પ્રકાશિત કરતાં અપ્રકાશિતની તીવ્રતા વધારે હશે મિત્રો. તો આવી રીતે અહીંયા આપણને કેવી રીતે અપ્રકાશિત બિંદુ મળે? લેમડા 2 લેમડા 3 એટલે કે લેમડા માટે તમને એકદમ અપ્રકાશિત મળશે, 2 લેમડા માટે તમને અપ્રકાશિત મળશે પણ ઓછું અપ્રકાશિત. એવી રીતે 3 લેમડા માટે એના કરતાં ઓછું અપ્રકાશિત થશે, એમાં થોડોક પ્રકાશ ભળી જશે. તો આવી રીતે મિત્રો આ સમજાવી શકાય. અહીંયા પદ તફાવત BNને આપણે ધ્યાનમાં નથી લેવાનો. પદ તફાવત Aની પ્રત્યેક નીચેના પ્રત્યેક બિંદુ અને Oની નીચેના પ્રત્યેક બિંદુની જોડ એવી મળશે કે અહીંયા આપેલા P બિંદુએ પદ તફાવત કેટલો કરશે? લેમડા બાય 2. એટલે આપણને કેવું જોવા મળશે? અપ્રકાશિત જોવા મળશે. તો આ મિત્રો થઈ અપ્રકાશિત માટેની મિત્રો શરત. હવે પ્રકાશિત માટે શું હોઈ શકે? અહીંયા BNનું મૂલ્ય કેટલું હોઈ શકે અને કેવી રીતે એક્સપ્લેનેશન કરી શકાય એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો મિત્રો આજે જે વિવર્તનની થિયરી જોઈ એ તમે જોઈ જજો અને તૈયાર કરી જજો અને પાઠ્યપુસ્તકમાંથી વિવર્તનની થિયરી એક વખત તમે સમજી જજો. બાકીની થિયરી જે બાકી છે આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા સુધી રિવિઝન કરી અને નેક્સ્ટ બીજા લેક્ચરમાં લેવી પડશે. ધન્યવાદ.